જો તમને વોટ્સએપમાં કોઈ યુવતીનો મેસેજ આવે તો તેની સાથે મિત્રતા ન કરી લેતા, કેમ કે ગીર સોમનાથમાં જે કથાકારની હાલત થઈ છે એ તમારી સાથે ન બને તેના માટે જોઈશું આ ક્રાઇમ રિપોર્ટ। હની ટ્રેપ। જે લોકો હની ટ્રેપમાં ફસાયા છે એમને આ શબ્દનો અર્થ બરાબર રીતે સમજાઈ ગયો છે, અને જે નથી ફસાયા એમને કદાચ તેનો મતલબ નહીં ખબર હોય। હની ટ્રેપનો ખેલ જ એવો છે, ભલભલા લોકો આ ટ્રેપમાં ફસાઈ જાય છે। આવી રીતે ગીર સોમનાથના એક કથાકાર પણ ફસાઈ ગયા। ગીર સોમનાથમાં કથાકાર હની ટ્રેપનો શિકાર। સગીરા મારફતે ફસાવી માંગી 10 લાખની ખંડણી। 2 આરોપી સકંજામાં, 2 આરોપી પોલીસ પકડથી દૂર। તલાલાના ભોજદે ગીર ગામના કથાકાર રાકેશભાઈ પંડ્યા હની ટ્રેપનો ભોગ બન્યા છે। એક સગીરાએ ખોટી ઓળખ આપી મિત્રતા કેળવી મળવા બોલાવ્યા, ત્યારબાદ કથાકારને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી માર મારી 7,000 લૂંટી લીધા અને 10 લાખની ખંડણી માંગવામાં આવી। કથાકારે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો આચરનાર 4 પૈકી 2 આરોપીની ધરપકડ કરી છે। તલાલા પોલીસે પકડેલા આરોપીઓમાં સાસણના અસલમ અનવર ભટ્ટી અને સાંગોદરાના ઇરફાન કાસમ બેલીમનો સમાવેશ થાય છે। તાલાલા પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ 13/9/2025ના રોજ રાકેશભાઈ સતીશભાઈ પંડ્યા નામના વ્યક્તિએ એક ફરિયાદ આપેલ છે, જે તાલાલા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 115(2), 352, 351, 309, 117, 140(2), 54 અને જીપીએક 135 મુજબ કુલ 4 આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સંગોદરાની 16 વર્ષીય સગીરા કરશન રબારી ઉર્ફે અસલમ તેમજ ખાન નામનો ઇસમ, ભોજદે ગીરના સલીમ ઉર્ફે દાઉદ લાંધા વિરુદ્ધ ગુનો નોંધાયો છે। પોલીસે અપહરણ, લૂંટ, ખંડણી, પૂર્વ આયોજિત કાવતરું સહિતની કલમો અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। કથાકાર રાકેશભાઈ પંડ્યાને એક સગીરાએ ખોટી ઓળખ આપીને વોટ્સએપ પર મિત્રતા કેળવી। સગીરાએ પોતાનું નામ ગીતા રબારી જણાવ્યું હતું। વોટ્સએપમાં વાતચીત કરી કથાકારનો વિશ્વાસ જીત્યો હતો। થોડા દિવસ વાતચીત કરી સગીરાએ કથાકારને સાંગોદરા ગીર ગામની સીમમાં મળવા બોલાવ્યા। કથાકાર ત્યાં પહોંચ્યા ત્યારે 2 શખ્સ બાઇક પર આવ્યા। તેમણે પોતાની ઓળખ સગીરાના ભાઈઓ તરીકે આપી। મારી બહેન સાથે કેમ આવું કરે છે તેમ કહીને કથાકારનો મોબાઈલ ઝૂંટવી લીધો। આટલેથી જ આ નાટક અટક્યું નહીં, તેમણે ત્રીજા શખ્સ સલીમ બાઉદીન ઉર્ફે દાઉદને કાર લઈને બોલાવ્યો। ત્યારબાદ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ઢોર માર માર્યો અને 7,000 રૂપિયા પણ લૂંટી લીધા। એ પછી વાત રફેદફે કરવા 10 લાખ રૂપિયા માંગ્યા હતા। જેમ તેમ કરી કથાકાર પોલીસ સ્ટેશન પહોંચ્યા અને આપ વીતી જણાવતા હની ટ્રેપની ઘટનાનો પર્દાફાશ થયો। તેઓ ફરિયાદી એમની વાતમાં આવી અને મહિલાએ તેમને એક અજ્ઞાત સ્થળે બોલાવે, જે સ્થળે આ ફરિયાદી પોતે જાય છે પોતાની અર્ટિકા ગાડી લઈને। ત્યારબાદ જે અન્ય 3 આરોપીઓ છે તેઓ આ ફરિયાદીને પકડી અને તેઓ આ મહિલા સાથે ખોટી રીતે એના સંપર્કમાં આવ્યા છે અને મહિલાને હેરાન પરેશાન કરે છે। તે રીતે તેમને ડરાવેલ, ધમકાવેલ અને તેઓની ગાડીમાં આ 3 આરોપીઓ તેનું અપહરણ કરીને લઈ ગયેલ અને એને મારકૂટ કરી એમની પાસે રહેલા 7,000 રૂપિયા તેઓએ લૂંટી લીધેલ। ત્યારબાદ અન્ય 10 લાખની ખંડણી માટે એમને ડરાવ્યા, ધમકાવી અને એમને માર માર્યો, જે અનુસંધાન એમને પોતાના પગમાં એ ફ્રેક્ચર પણ થઈ ગયેલ છે। હની ટ્રેપની જાળમાં કથાકારને ફસાવનાર સગીરા સહિત અન્ય એક આરોપી ફરાર છે, જેને પકડવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે। તેમજ આ ટોળકીએ આવી રીતે કેટલા લોકોને પોતાની જાળમાં ફસાવી રૂપિયા પડાવ્યા છે એ દિશામાં પણ તપાસ તેજ કરાઈ છે। ચેતન અપારનાથી, ગુજરાત ફર્સ્ટ, ગીર સોમનાથ।